હેલો, કેમ છો બેટા? મજામાં છો, તમે કેમ છો? એકદમ મજામાં દીકરા. ક્યાંથી બોલે છે? ગાંધીનગરથી. અરે વાહ, ગાંધીનગર, કેપિટલ ઓફ ગુજરાત. ચાલ બેટા, શું તકલીફ, કોઈ પ્રશ્ન? સર, હું દાખલો શીખવા માંગુ તો અડધો તો આવડી જાય, પછી જે અડધા પછી નો હોય એમાં મને કન્ફ્યુઝન થઈ જાય, એ ના આવડે એવું થઈ જાય. ઓકે, પાસે કોઈ મમ્મી પપ્પા છે કોઈ? હા, મમ્મી છે. આપો મમ્મીને કે મારી સાથે વાત કરે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેને મને હમણાં એવો પ્રશ્ન કીધો કે કશિશ એવું કે છે કે અડધા સુધી તો દાખલો પહોંચી જવાય છે, પણ પછી તકલીફ થાય છે. હા, પાછળથી ને સમજાતું નહીં કે જવાબ કેવી રીતે આવશે. ઓકે, હવે જ્યારે પ્રેક્ટિસ કરે છે ત્યારે તમે સાથે હોવ છો? હા, હોઉં છું. ઓકે, સરસ. પણ હા, મને ખબર છે 100% તમે ટાઈમ નહીં આપી શકો, હું સમજી શકું છું, પણ જ્યારે આવી રીતે કોઈ પ્રેક્ટિસ કરે છે, હા, ત્યારે તમે એની સાથે હોવ. હા, એ પ્રેક્ટિસ કરતી હોય ત્યારે હોઉં છું. ઓકે, તો ત્યારે છે ને એને જે અટકે છે ને ત્યાં એને એક જે દાખલાનો પોઈન્ટ છે ને ત્યાં ટીક માર્ક કરાવી રાખો કે ભાઈ આ સ્ટેપ થી એ અટકી ગઈ, બરાબર? ઓકે. હવે એ દાખલો છે ને, એ દાખલો એ માનો કે મેં કે ભણાવેલો છે, મારી પીડીએફ છે, અથવા તો એની પાસે જે ચોપડો બનાવેલો છે સ્કૂલમાંથી કોઈ પણ નો, એ ત્યાંથી એને શીખવાનું કહો, ભાઈ આ દાખલો તું હવે જોઈ લે, આમાં સ્ટેપ શું આવ્યા. ફરી એક વખત એ જ દાખલો ગણવાનો પાછો પ્રયત્ન કરો, એક સ્ટેપ કે બે સ્ટેપ સુધી આગળ વધી કે નહીં, કે જવાબ સુધી પહોંચી કે નહીં. આ એક પ્રેક્ટિસ છે ને, ખાલી 3-4 દિવસની પ્રેક્ટિસ છે. પછી છે ને ધીરે ધીરે એને હેબિટ પડી જાય કે દાખલાને સમજવાની, એના સ્ટેપ સમજવાની. ઓકે, સર. થોડું હોમવર્ક એને કરવું પડે એમ છે. અને હજુ સમય છે, પરીક્ષા આડે આઈ થિંક 1.5 મહિના જેવી વાર છે, કદાચ વધારે સમય છે, એટલે એનાથી ભેગું થઈ જશે, વાંધો નહીં આવે. પણ હજી મેં જોઈન્ટ વિડીયો અપડેટ કરી છે મહિનાથી, 16 તારીખથી જોઈન થઈ છે. અચ્છા, 16 થી હમણાંથી જ જોઈન થઈ છે. કેવો એક્સપિરિયન્સ કેવો છે? તો પહેલા હું એ પૂછું. અત્યારે તો સારું દેખાય છે, હવે રિઝલ્ટ આવી પછી ખબર પડે કે દિવાળીનું રિઝલ્ટ જે અહીંયા ટ્યુશન હતું ને હા. ત્યાં બરાબર નહીં મળ્યું. તો હવે જે મતલબ 16 તારીખ થી એટલે આજે થઈ 10 તારીખ એટલે 25 દિવસ જેવું થયું. હા. ઓકે, 20-25 દિવસમાં મેથેમેટિક્સ ના આઈ થિંક છેલ્લા ચેપ્ટર્સ ચાલતા હતા ત્યારે એ દીકરી જોઈન થઈ હશે, આંકડાશાસ્ત્ર. તો એ જે ચેપ્ટર્સ ક્લિયર થયા ને આગળના જે ચેપ્ટરમાં તકલીફ હતી એના રેકોર્ડેડ લેક્ચર્સ અથવા તો એની પીડીએફ જોઈ લીધી કશી છે? નથી જોઈ. ઓકે, જો હવે આ વસ્તુ છે ને એને ઈ કરાવો કે પેલા છે ને તમને એમ થશે કે સાહેબ રેકોર્ડેડ આટલા બધા કેમ જોવા આખા, તો પેલા છે ને એ લેક્ચર ની પીડીએફ જોરાવો જે અમે મૂકેલી હોય, શિક્ષકોએ જે માનો મેં દાખલો ગણાવ્યો છે તો એ અમે અમારો બોર્ડ વર્ક છે ને એની પીડીએફ આમ મૂકેલી હોય, હા, હા. તો એ જોરાઈ દેજો અને પછી એને ક્લિયર કરાવી દેજો એટલે એના કન્સેપ્ટ છે ક્લિયર થશે. અને એમાં કે અટકે તો વિડીયો જોવાનો, ઓકે. બરાબર? એટલે થઈ જશે સોલ્વ. સારું. અને કઈ પણ તકલીફ હોય તો કેજો, અમારી ટીમના નંબર છે, અમે WhatsApp ગ્રુપમાં બધા શિક્ષકો છીએ.